સેમીફાઇનલની જેમ આઈપીએલની ફાઇનલ મેચમાં પણ વરસાદનું વિઘ્ન આવશે. અમદાવાદમાં આવતીકાલે પંજાબ અને બેંગ્લોર વચ્ચે રમાનાર આઈપીએલની ફાઇનલ મેચમાં વરસાદ વિલન બની શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 8 જૂન સુધી ગુજરાતમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. સાથે જ આવતીકાલે આખો દિવસ અમદાવાદમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. બીજી તરફ અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે તેવી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 12 જૂનથી ગુજરાતમાં ચોમાસું આવી જશે. 14 થી 16 જૂનમાં ગુજરાતના દક્ષિણમાં ચોમાસું આવશે. 18 જૂને બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. સિસ્ટમની અસરથી ગુજરાતમાં વરસાદ વરસશે. कल का जो हमारा पूर्वानुमान है इसमें आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेनफॉल है अहमदाबाद, और अहमदाबाद के लिए स्पेशली हम लाइट टू मॉडरेट रेनफॉल पूर्वानुमान दिया हुआ है. और तापमान जो है आज 39 डिग्री सेंटीग्रेड के आसपास भी रहेगा. तो कल बारिश की संभावना है लाइट टू मॉडरेट आइसोलेटेड बारिश का. तो આ સિસ્ટમ ગરમી બનશે, ચોમાસું સક્રિય થશે અને 12 જૂનથી ગુજરાતના ભાગોમાં ચોમાસું આવી જશે. 14 થી 16 જૂનમાં ગુજરાતના દક્ષિણ છેડે ચોમાસું આવી જવાની શક્યતા રહે છે અને લગભગ 12 થી 16 કે 17 કે 18 જૂનમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે.